અને આગળ વાત કરીએ તો બાકી વેરાને લઈ મહેસાણા મહાનગરપાલિકાએ તવાઈ બોલાવી છે। 8500 લોકોને બાકી વેરા મુદ્દે નોટિસ ફટકારી છે। 10,000 રૂપિયાથી વધુ બાકી વેરાના મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી છે। તો મનપાની નોટિસથી બાકી વેરા ધારકોમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। નોટિસ ફટકારાઈ તે પહેલા જ મહેસાણા મનપામાં રૂપિયા 1 લાખ વેરાની આવક હતી અને નોટિસ આપ્યા બાદ વેરા વસૂલાત વધીને રોજિંદી 10 લાખ રૂપિયા થઈ ગઈ છે। આમ મહાનગરપાલિકાએ 43 કરોડના બાકી વેરામાંથી 22 કરોડ રૂપિયાની વસૂલાત કરી લીધી છે। માર્ચ એન્ડિંગ છે તો જ્યારથી મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન અમલમાં આવ્યું ત્યારથી અમારી પ્રાયોરિટી એ હતી કે જેની બાકી વસૂલાત છે એ લોકો પાસે આપણે વસૂલાત કરીએ। ઘણા બધા એવા લોકો હતા કે એમને ખબર પણ નહોતી કે અમારું કેટલું માંગણું બાકી છે। તો એ લોકોને પહેલાં અમે પ્રાયોરિટીમાં એવું નક્કી કર્યું કે અમે 8,500 જેટલી નોટિસો પ્રિન્ટ કરાવી અને એ નોટિસો દરેક અમે વોર્ડ વાઇઝ એને વેચણી કરી છે। 8,500 નોટિસો 10,000 ઉપરના જેના માગણા બાકી હતા તમામ લોકોને નોટિસ આપી છે। જનરલી જે દિવસમાં 1 લાખ રૂપિયા વેરા આવતા હતા એ અમારી નોટિસો આપ્યા પછી પર ડે એવરેજ 10 લાખ રૂપિયાનો વેરો અમે હાલ લોકો અમારે અહીંયા આવીને સબમિટ કરાવી જાય છે। પાછલું બાકી 21 કરોડ રૂપિયા હતું અને ચાલુ માગણું 22 કરોડ રૂપિયા હતું। હમણાં માર્ચ એન્ડિંગ મહિનો ચાલી રહ્યો છે, અમે 22 કરોડ રૂપિયા જેટલી વસૂલાત કરી લીધી છે।